અમરેલીમાં લીલિયાના સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ ગ્રામસભા યોજાઈ। ફરજોમાં વારંવાર કસૂરવાર ઠરવા અને હોદ્દાનો દુરુપયોગ બદલ જિલ્લા વિકાસ અધિકારીએ લીલિયાના સરપંચ જીવન વોરાને સસ્પેન્ડ કરી દીધા। લીલિયા ગ્રામસભામાં ગટર તેમજ જલસેનલ યોજના અંગે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સંબંધિત અધિકારીઓ હાજર ન રહેતા સ્થાનિક લોકો અકળાયા। અધિકારીઓની ગેરહાજરી અને કોરમ પૂર્ણ ન થતા અંતે ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી હતી। ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલિયાની અંદર। એ પાણીના નેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે, એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે। આગળ એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાણ ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું। તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે। આ એજન્ડાની અમલવારી નહીં કરી, એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા। અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે, કારણ કે એમણે અત્યારે ગટર છે એ ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ છે એ શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું। આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગામ લોકોએ